નમસ્કાર બાળ દોસ્તો, તમે સાપથી ડરો છો એ પાઠનો આપણે સ્વાધ્યાયની વાત કરીએ તો એમાં બીજો પ્રશ્નથી શરૂઆત કરીએ. શરૂઆતની 10 લીટી તમારે પાઠની વાંચવાની છે અને એના આધારે ઘટનાની સામે સોનલની ક્રિયાઓ છે જોડવાની છે. ચાલો આપણે એને જોઈ લઈએ. પ્રથમ છે, ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર આળેકતા હતા. આ જોઈને સોનલને નવાઈ લાગી એટલે બીજા નંબરનું આપણે વાક્ય કહી શકીએ કે સોનલને અચરજ થયું. અચરજ એટલે કે નવાઈ લાગી. બીજું વાક્ય છે, તું ત્યાં ઊભી રહે ને ધ્યાનથી જો. જ્યારે આ જોઈને એની બા પાસે સોનલ જાય છે ત્યારે એની બા એને કહે છે એટલે પાછી છે એ સોનલ પાણિયારા પાસે પાછી ગઈ એટલે કે 4 નંબરનું અહીંયા આવશે ક્રિયા. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. કુલેર સોનલને બહુ ભાવતી હતી. બહુ ભાવ એટલે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ ભાવતી ગમે તો આપણને મોંમાં પાણી આવે, એટલે સોનલને પણ મોંમાં પાણી આવ્યું એટલે 1 નંબર આવશે. ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે એમ શું કરતા હશે એવો પ્રશ્ન એના મનમાં થયું અને આમ પણ ઉપરના 3 પૂરા થઈ ગયા તો 3જા નંબરનું અહીંયા આવશે. પ્રશ્ન 3, સોના આવું કોને પૂછે છે અથવા કહે છે? તો આપણે જોઈએ કે ભાભી આજે પાણિયારા પર નાક કેમ આડેકે છે? તો આ જે છે એ એની માને એટલે કે બાને પૂછે છે. ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આડેકે તો શું થાય? તો આ એના ભાઈને પૂછે છે. મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. આપણે એના ભાઈને જ પૂછે છે તો કહે છે. તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી. આપણે એના ભાઈને જ વાત કરે છે. પ્રશ્ન 4ની વાત કરીએ. જે કંઈ 8 વિધાનો એટલે કે વાક્યો આપેલા છે, જો એ દરેક વાક્ય સાપ વિશેની હકીકત અને ખોટી માન્યતા રજૂ કરે છે. હકીકત રજૂ કરે તો ત્યાં હા લખીશું અને જો ખોટી માન્યતા રજૂ થતી હોય ત્યાં ના લખશું. સૌ પ્રથમ છે, સાપ દૂધ પીએ છે. આ વાત ખોટી માન્યતા રજૂ થયેલી છે તો ના લખશું. સાપને 2 જીભ હોય છે. 2 જીભ નથી હોતી પણ એક જીભના જ 2 ભાગ હોય છે, ત્યાં પણ આપણે ના લખશું. નાગનો મણી બહુ કિંમતી હોય છે. આ પણ ખોટી માન્યતા રજૂ થયેલી છે. સાપ ઘરડો થાય ત્યારે તેને મૂંછ ફૂટે છે, ત્યાં એવું લખેલું છે કે સાપને ક્યાંય શરીર પર વાળ હોતા નથી, એટલે ત્યાં પણ આપણે ના જ કરીશું. સાપ પૂરેપૂરી કાંચણી ઉતારી ન શકે તો માંદો પડી જાય, આ આપણને ત્યાં હકીકત રજૂ કરી છે એટલે હા લખીશું. બધા સાપ ઝેરી હોતા નથી, આ પણ હકીકત રજૂ કરી છે તેથી હા લખશું. સાપ બહુ દૂર જોઈ શકે છે, આ ત્યાં એવી માન્યતા રજૂ નથી કરેલી, ત્યાં દૂર નથી જોઈ શકતો એવું કર્યું છે એટલે તો ના લખશું. સાપને કાન હોતા નથી, આ સાચી હકીકત રજૂ કરી છે ને આપણે જાણીએ છીએ કે એ ધ્રુજારી ઉપર જ તેનો ખ્યાલ આવે છે. તો બાળ દોસ્તો, આ મારો વિડીયો તમને ગમ્યો હશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. પછીના પ્રશ્ન આવા નાના નાના વિડીયોમાં જોતા રહેશું.